નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બીજલ ભટ્ટ આજે તમને ડી અને એફ વિભાગના તત્વો વિશે માહિતી આપીશ. ડી અને એફ વિભાગના તત્વો કોને કહેવાય આપણે શીખી ગયા છીએ. છતાં પણ પ્રારંભિક માહિતી તરીકે જોઈએ તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય એને આપણે ડી વિભાગના તત્વો કહીએ છીએ, અને જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાતો હોય એને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ. આ સામાન્ય માહિતી તો આપણે આગળ મેળવી જ ચૂક્યા છીએ. તો ડિટેલમાં આપણે ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના, તેમના ચુંબકીય ગુણધર્મો, તેમની લાક્ષણિકતા શું છે એ બધા જ વિશે આપણે આજે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને એના ઉપરથી નીટમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોના જવાબ પણ કઈ રીતે આપણે આપી શકીએ તેની તૈયારી પણ આના ઉપરથી તમારી થઈ શકશે. તો આજે આપણે જોઈએ છે પહેલાં ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે સામાન્ય માહિતી આપણે ડી અને એફ વિભાગની વિચારીએ તો એવા તત્વો કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય એને આપણે ડી વિભાગના તત્વો કહીએ, અને છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાતો હોય એને એફ વિભાગના તત્વો કહીએ. થોડુંક એનાથી વધારે વિચારીએ તો કે છેલ્લો ઇલેક્ટ્રોન N-1 ડી કક્ષકમાં દાખલ થતો હોય તો એવા જે તત્વો છે એને ડી વિભાગના તત્વો કહીએ, અને જો છેલ્લો ઇલેક્ટ્રોન N-2 એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એવા જે તત્વો છે એને આપણે એફ વિભાગના તત્વો કહીએ. આપણે જ્યારે આવર્ત કોષ્ટકની માહિતી મેળવી હતી તો આવર્ત કોષ્ટકની અંદર આપણે એસ, પી, ડી અને એફ એમ દરેક વિભાગના તત્વો કોને કહેવાય એની પ્રાઇમરી માહિતી તો મેળવી જ હતી. તો હવે આજે આપણે ડી અને એફ વિભાગના તત્વોની કયા તત્વો છે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે એ બધાની માહિતી મેળવીએ. 3D વિભાગના તત્વોની વાત કરીએ તો સ્કેન્ડિયમ 21 એટલે SC21થી શરૂ કરી અને Zn30 સુધીના જે છે એ 3D શ્રેણીના તત્વો કહેવાય છે. આમ તો આ જે તત્વો છે બધાને આપણે સંક્રાંતિ શ્રેણી અને આંતર સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ. હવે ડી કક્ષકના સભ્યો આટલા 3Dના, પરંતુ ઝિંક જે છે એ ઝિંકને આપણે સંક્રાંતિ તત્વ તરીકે ગણતા નથી. એટલે કે ઝિંકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે છતાં પણ એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એટલે 3D શ્રેણીનો સભ્ય છે પરંતુ એ સંક્રાંતિ શ્રેણીનું ગણાતું નથી. જો 3D શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો આર્ગોન 3D 1-10 4s1 2. ત્યાર પછી 4D શ્રેણીની વાત કરીએ તો Y39થી શરૂ કરી અને CD48 કેડમિયમ સુધીના. તો કેડમિયમ જે છે એ કેડમિયમ 4D કક્ષકનું સભ્ય છે, 4D શ્રેણીનું સભ્ય છે, પણ એને આપણે સંક્રાંતિ શ્રેણીમાં ગણતા નથી અથવા તો સંક્રાંતિ તત્વ તરીકે ગણતા નથી. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ 4D શ્રેણીની તો ક્રિપ્ટોન 4D 1-10 4s1 2. ત્યાર પછી 5D શ્રેણીની વાત કરીએ તો La57થી શરૂ કરી અને Hg80 સુધીના તત્વોનો એમાં સમાવેશ થાય. અગેન છેલ્લું તત્વ જે મર્ક્યુરી છે એ 5D શ્રેણીમાં સમાવેશ પામે છે, ડી કક્ષકનું કહેવાય, ડી વિભાગનું કહેવાય, પરંતુ એ સંક્રાંતિ તત્વ ગણાતું નથી. એટલે જ્યારે તમને કોઈ એવા MCQ પૂછતા હોય તો 3D શ્રેણીમાં ઝિંક, 4D શ્રેણીમાં કેડમિયમ અને 5D શ્રેણીમાં મર્ક્યુરી એ સંક્રાંતિ તત્વો તરીકે એનો સમાવેશ થતો નથી. 5D શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ઝેનોન 4f14 5D 1-10 4s1 2. એટલે આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે યાદ રાખીએ તો એ પણ આપણને ઘણી વખત મદદરૂપ થઈ શકે. એફ શ્રેણીના તત્વોની વાત કરીએ તો 4F શ્રેણીના જે તત્વો છે CEથી શરૂ કરીને Lu સુધીના તત્વો, જેને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો અથવા તો લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 5F શ્રેણીના તત્વો થોરિયમથી શરૂ કરી એટલે THથી શરૂ કરી અને Lw સુધીના, જેને એક્ટિનાઇડ શ્રેણી અથવા તો એક્ટિનાઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખીએ. આ બધા જ તત્વોને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમની જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો N-2 F0થી 14 N-1 D0થી 1 NS2.
હવે અહીંયા એનની શરૂઆત જે છે એ 6થી થાય છે, એટલે એન બરાબર 6 અને 7 હોય ત્યારે તમને 4f અને 5f શ્રેણી મળે છે. તો આ જે છે એ પ્રાથમિક ઇલેક્ટ્રોન રચના, પ્રાથમિક માહિતી કે ડી વિભાગના તત્વો કે એફ વિભાગના તત્વો કોને કહી શકાય, સામાન્ય ઇલેક્ટ્રોન રચના એમની છે, લેન્થેનોઇડ્સ કોને કહેવાય, એક્ટિનોઇડ્સ કોને કહેવાય, જે તમે ભણી ચૂક્યા છો, છતાં પણ તમારા માટે આ ખૂબ જરૂરી માહિતી છે. આ જે પણ તત્વો છે એના માટે એની લાક્ષણિકતા આપણે જોઈએ તો આ જે ટૉપિક છે એ ઘણો જ મહત્ત્વનો ટૉપિક છે કે ડી અને એફ વિભાગના જે તત્વો છે એની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા અને એના ઉપરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો આપણે આગળ સંકીર્ણ સંયોજનો પણ શીખી ગયા છીએ અને ત્યારે આપણે કહ્યું હતું કે સંકીર્ણ સંયોજનો છે એ થોડી ઘણી રીતે ડી અને એફ વિભાગના તત્વો સાથે પણ જોડાણ ધરાવે છે. તો એ માહિતી અહીંયા પણ તમને ઉપયોગી થઈ શકશે અને ડી અને એફ વિભાગના તત્વોની માહિતી ત્યાં પણ તમને થોડા ઘણા પ્રમાણમાં ઉપયોગી થાય. આપણે ડી અને એફ વિભાગના તત્વોની લાક્ષણિકતા જો જોઈએ તો સૌથી પહેલી એની લાક્ષણિકતા છે કે ડી અને એફ વિભાગના જે તત્વો છે એ ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે કે +2થી શરૂ કરી અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. એટલે એક જે તત્વ છે એ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જો ધરાવતા હોય તો એને ચલિત ઓક્સિડેશન અવસ્થા કહેવાય. દાખલા તરીકે આપણે મેંગેનીઝની વાત કરતા હોય તો મેંગેનીઝ એ +2થી શરૂ કરીને +7 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો એ એની ચલિત ઓક્સિડેશન અવસ્થા છે. એટલે હવે આપણને ખબર છે કે ચલિત ઓક્સિડેશન અવસ્થા એટલે જે પણ સંકીર્ણ આયન અથવા તો ધાતુ આયન છે એ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. તો જે ડી અને એફ વિભાગના તત્વો છે આપણે કહ્યું એ પ્રમાણે +2થી શરૂ કરી અને +7 સુધીની ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને ઓસ્મિયમ છે એ +8 ધરાવે છે જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. એટલે +8થી વધારે જોવા મળતી નથી. બીજી જે અગત્યની લાક્ષણિકતા છે કે આ જે ડી અને એફ વિભાગના આયનો છે એ રંગીન અને અનુચુંબકીય હોય છે. રંગીન શા માટે હોય છે એની આપણે વિગતે ચર્ચા આગળથી કરીશું. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય તો આ માહિતી આપણે આગળ મેળવી શક્યા છીએ અને શીખી પણ ગયા છીએ કે જ્યારે કોઈ પણ આયનની વાત કરતા હોય એમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય એની ઇલેક્ટ્રોન રચનામાં એને આપણે અનુચુંબકીય આયન કહીએ છીએ અથવા તો સંકીર્ણ હોઈ શકે. અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એવા જે આયન અથવા સંકીર્ણ હોય એને આપણે પ્રતિચુંબકીય કહીએ છીએ. એટલે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો એના પરથી જે પણ પ્રશ્નો પૂછ્યા હોય એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે એના જવાબ આપી શકીએ. ત્રીજી જે લાક્ષણિકતા છે કે સંકીર્ણ બનવાની ક્ષમતા સવિશેષ છે. એટલે કે એસ વિભાગ છે કે પી વિભાગના તત્વો છે એના કરતાં ડી વિભાગના તત્વોની સંકીર્ણ બનવાની ક્ષમતા વધારે છે. ત્યાર પછી એની જે લાક્ષણિકતા છે કે ઉદ્દીપકીય ગુણધર્મ. તો આ વિભાગના જે તત્વો છે એ ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ વિશેષ પ્રમાણમાં ધરાવે છે. ત્યાર પછીની એક મહત્ત્વની એની લાક્ષણિકતા છે કે આંતરાલીય અથવા તો બિન પ્રમાણિત અથવા બિન પ્રમાણીય સંયોજનો બનાવે છે. આ વસ્તુ પણ તમે હાઇડ્રોજન વિશેનું જે ચેપ્ટર શીખ્યા હતા એમાં અલગ અલગ પ્રકારના હાઇડ્રાઇડ વિશે તમે માહિતી મેળવી હતી. તો એ વખતે આંતરાલીય હાઇડ્રાઇડની માહિતી મેળવી હતી અને એની અંદર ડી અને એફ વિભાગના જે તત્વો હાઇડ્રાઇડ બનાવે છે એના ઉદાહરણ તમે ભણી ચૂક્યા છો જેને આપણે આંતરાલીય હાઇડ્રાઇડ કહેતા હતા. તો ત્યાં પણ એનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. ત્યાર પછીની જે એની લાક્ષણિકતા છે એને મિશ્ર ધાતુ બનાવે છે. એટલે કે આ વિભાગના જે તત્વો છે એ વધારે પ્રમાણમાં મિશ્ર ધાતુઓ બનાવે છે. તો મિશ્ર ધાતુ એટલે આપણે પણ શીખી ગયા છીએ કે મિશ્ર ધાતુ કોને કહેવાય. તો આ જે લાક્ષણિકતાઓ આપણે જોઈ એ ડી અને એફ વિભાગના તત્વો વિશેષ પ્રમાણમાં ધરાવે છે અને એટલે એની વિશિષ્ટ લાક્ષણિકતા છે જેના વિશે આપણે હવે એક પછી એક મુદ્દા વિશેની ચર્ચા આગળ કરતા જઈએ. એટલે તમને વધારે માહિતી મળશે અને એના ઉપરથી તમે સારી સમજણ મેળવી અને સારી રીતે નીટની અંદર જો પ્રશ્નો પૂછાતા હોય તો એના તમે જવાબ સારી રીતે આપી શકશો. સૌથી પહેલી આપણે જે વિશિષ્ટ લાક્ષણિકતા જોઈ કે ચલિત ઓક્સિડેશન અવસ્થા. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે એક કરતાં
વધારે ઓક્સિડેશન અવસ્થા જો ધરાવતા હોય જે પણ તત્વો એ એની ચલિત ઓક્સિડેશન અવસ્થા કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો સ્કેન્ડિયમ છે +3 ધરાવે છે. ટિટેનિયમની વાત કરીએ તો ટિટેનિયમ +2, +3 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. વેનેડિયમ છે +2, +3, +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ક્રોમિયમની વાત કરીએ +1, +2, +3, +4, +5 અને +6. મેંગેનીઝની મેં આગળ તમને કહ્યું એ પ્રમાણે +2, +3, +4, +5, +6 અને +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો અહીંયા તમે જુઓ તો સ્કેન્ડિયમ છે એ માત્ર +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એક જ ઓક્સિડેશન અવસ્થા છે. એટલે સ્કેન્ડિયમ છે એ ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, કારણ કે એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એટલે એને ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એવું ના કહી શકીએ. સ્કેન્ડિયમથી આગળ તમે જુઓ તો ટિટાનિયમથી શરૂ કરી અને મેંગેનીઝ સુધી જુઓ તો ઓક્સિડેશન અવસ્થા ઊંચી થતી જાય છે. +4 હતી, પછી +5 થઈ, +6 થઈ, +7 થઈ. એટલે કે ઊંચી ઓક્સિડેશન સ્થિતિનું વલણ વધતું જાય છે. ટિટેનિયમથી શરૂ કરી અને મેંગેનીઝ સુધીમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઊંચી ઓક્સિડેશન સ્થિતિ મેળવવાનું વલણ વધારે છે, જે તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ Fe થી શરૂ કરીએ તો +2, +3, +4 અને +6 ધરાવે છે. કોબાલ્ટની વાત કરીએ તો +2 અને +3 ધરાવે. નિકલ જે છે એ +2 અને +3 ધરાવે છે. કોપર આપણને ખબર છે એ પ્રમાણે +1 અને +2 ધરાવે છે, જ્યારે ઝિંક છે એ માત્ર +2 ધરાવે છે. અગેન આગળ આપણે જે કહ્યું એ પ્રમાણે સ્કેન્ડિયમ જેમ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે +3, એવી રીતે ઝિંક પણ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે +2. એટલે કે સ્કેન્ડિયમ અને ઝિંક એ ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી, કારણ કે સ્કેન્ડિયમ માત્ર +3 ધરાવે છે ઓક્સિડેશન અવસ્થા, જ્યારે ઝિંક છે એ માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા છે એટલે કે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. હવે અહીંયા જોઈએ તો મેંગેનીઝની +7 હતી. ત્યાર પછી તમે Fe થી શરૂ કરી અને કોપર સુધી જોતા જાઓ તો ઓક્સિડેશન અવસ્થા છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેળવવાનું વલણ જાય છે. +6 પછી +3 થયું, +3 થયું, +2 થયું, બરાબર. એટલે ટિટેનિયમથી શરૂ કરીને મેંગેનીઝ સુધી ઊંચી ઓક્સિડેશન સ્થિતિ મેળવવાનું વલણ વધતું જાય છે, જ્યારે મેંગેનીઝથી શરૂ કરી અને કોપર સુધી આ જે વલણ છે એ ઘટે છે. સ્કેન્ડિયમ અને ઝિંક એ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એટલે કે ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. તો જે લાક્ષણિકતા છે એમાં સૌથી આપણે પહેલી જે જોઈ ચલિત ઓક્સિડેશન મેળવવાનું વલણ અથવા ચલિત ઓક્સિડેશન અવસ્થા જે છે એ આ પ્રમાણે એના જે પણ MCQ હોય એ તમે આ જે આપણે કોઠો જોયો એના પરથી સ્પષ્ટ કે ક્યાં વધે છે ક્યાં ઘટે છે એ તમે સારી રીતે સમજી શકો. ત્યાર પછી બીજી જે લાક્ષણિકતા છે કે રંગીન અને રંગવિહીન આયનો. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે આ એક ખૂબ અગત્યનો નીટમાં પૂછાતો ટોપિક છે કે ક્યારે રંગીન આયનો જોવા મળશે, ક્યારે રંગવિહીન આયનો જોવા મળશે. તો જ્યારે ડી સંક્રાંતિ થતી હોય અથવા તો દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ થતું હોય એવા બધા જ સંકીર્ણો કે આયનો છે એ રંગીન મોટા ભાગે હોય છે. એટલે આપણને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો એની અંદર કઈ રીતે રંગીન કે રંગવિહીન છે એ વિચારીને જ્યારે જવાબ આપવો હોય તો આ લાક્ષણિકતા વિશે ત્યારે તમારી સમજણ ખૂબ જ ક્લિયર હોવી જરૂરી છે. અને એના માટે થઈ અને અત્યારે અલગ અલગ રીતે આપણે ક્યારે રંગીન હશે કોઈ પણ સંકીર્ણ અથવા તો આયન, ક્યારે રંગવિહીન હશે, અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય હશે, એની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો તમે ખૂબ ધ્યાનપૂર્વક આ ટોપિકને સમજજો તો તમે નીટના પ્રશ્નોના જે આની ઉપર આધારિત પ્રશ્નો હશે એના જવાબ ચોક્કસ સરળતાથી આપી શકશો. રંગીન અને રંગવિહીન આયનો માટે સૌથી પહેલાં જોઈએ આપણે તો ડી સંક્રાંતિ ના થતી હોય, બરાબર, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય એવા બધા જ જે હશે કે દાખલા તરીકે સ્કેન્ડિયમ 3 પોઝિટિવ છે, ટિટાનિયમ 4 પોઝિટિવ છે, તો
સ્કેન્ડિયમની વાત કરીએ 21 છે, એની ઇલેક્ટ્રોન રચના કરીએ તો આર્ગોન 18, 3d2 બરાબર 4s1 થશે. અને આની અંદર આ જે ઇલેક્ટ્રોન રચના આપણે બતાવીએ તો 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે અને 3d કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે બરાબર. અને આર્ગોન અહીંયા કોર તરીકે છે. હવે જ્યારે સ્કેન્ડિયમ 3 પોઝિટિવ આયન બનાવવાનો હોય તો એ વખતે 3 ઇલેક્ટ્રોન દૂર થશે, એમાંથી 1 ઇલેક્ટ્રોન 4sનો દૂર થશે અને 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થઈ જશે. એટલે હવે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d0 અને 4s0 બરાબર. તો અહીંયા 3d0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે જ્યારે તમને આવી રીતે આયનો પૂછ્યા હોય તો સૌથી પહેલાં એની તમને ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ કે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો જ તમે આ રંગીન કે રંગવિહીન પ્રશ્નના ઉત્તર આપી શકશો. તો સ્કેન્ડિયમ 3 પોઝિટિવ છે, ટિટાનિયમ 4 પોઝિટિવ છે. આની અંદર ડી કક્ષકમાં અથવા તો 3d કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે કે 3d0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. અને Cu1 પોઝિટિવ, Zn2 પોઝિટિવ. મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે કોપર 29 થાય, ત્યાર પછી એમાંથી તમે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવો, એક ઇલેક્ટ્રોન દૂર કરો અને પછી જ્યારે તમે જોશો તો 3d10 પ્રકારની છે. એવી જ રીતે Zn2 પોઝિટિવમાં પણ 3d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. તો આવા સંયોજનોમાં dd સંક્રાંતિ થતી નથી બરાબર. અને 3d0 છે. હવે 3d0ની જ્યારે વાત કરતા હોઈએ તો 3dની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી બરાબર છે. એવી રીતે 3d10 વાત કરતા હોઈએ તો 5 જે છે 3d કક્ષકો એમાં 10 ઇલેક્ટ્રોન, એટલે 1 2 3 4 5, પછી ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય 6 7 8 9 અને 10. એટલે કે આ 3d0 છે, આ 3d10 છે બરાબર. તો આની અંદર પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને અહીંયા પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અહીંયા ઇલેક્ટ્રોન જ નથી અને અહીંયા બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું છે, એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે આ બંનેની અંદર ડીડી સંક્રાંતિ શક્ય બનતી નથી અને એના પરિણામે આવા જે સંયોજનો એના આપ્યા હોય એ રંગવિહીન છે અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અથવા તો ઇલેક્ટ્રોન જ નથી, એટલા માટે પ્રતિચુંબકીય છે. તો જ્યારે પણ તમને આવી રીતે કોઈ પણ આયન આપ્યા હોય તો પહેલાં એના ડી કક્ષકના ઇલેક્ટ્રોન જુઓ, 3d0 ને 3d10 હોય તો એ રંગવિહીન છે અને પ્રતિચુંબકીય છે. આમાં પણ ઘણી વખત અપવાદ હોઈ શકે, જે આપણે અપવાદ હશે તો આગળ આપણે જોઈશું. રંગીન અને રંગવિહીન આયનો માટે બીજો જે પોઈન્ટ આપણે જોવાનો છે કે ડીડી સંક્રાંતિ થતી હોય, એટલે દાખલા તરીકે FeCl3 અને એની અંદર તમે જુઓ તો આ જે Fe છે એ 3 પોઝિટિવ આયન તરીકે છે અને 3d5. તો આ પણ આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે તમારે નક્કી કરવાનું કે જ્યારે Feમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થાય, Fe3 પોઝિટિવ થાય, તો એ વખતે 3d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે જ્યારે 5 ઇલેક્ટ્રોન રહેલા છે તો આ જે ડી કક્ષક છે એની અંદર આ રીતે એક એક ઇલેક્ટ્રોન હશે, 3 4 અને 5. આ 3d કક્ષક છે. તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. 5 ઇલેક્ટ્રોન છે અને બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત હોવાને કારણે અનુચુંબકીય છે. સાથે સાથે અહીંયા ઇલેક્ટ્રોન અલગ અલગ આયનમાં તમે જોશો તો 3d1થી શરૂ કરી અને 3d9 સુધીની ઇલેક્ટ્રોન રચના, એટલે 3d1 3d2 3d3 શરૂ કરીને 3d9 સુધીની ઇલેક્ટ્રોન રચના હોય અને એના પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે અને ડી સંક્રાંતિ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે અનુચુંબકીય છે. જ્યારે ડી સંક્રાંતિ થાય ત્યારે એ દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ કરે અને એના પરિણામે આવા જે આયનો છે અને એના લીધે જે સંયોજનો કે સંકીર્ણ બનતા હોય એ રંગીન હોય. એટલે કે 3d1થી 3d9 સુધીની ઇલેક્ટ્રોન રચના ધરાવતા જે પણ સંયોજનો કે આયનો હોય એ બધા જ રંગીન અને અનુચુંબકીય હોય, કારણ કે તેમાં ડીડી સંક્રાંતિ થાય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે.
એવા જ બીજા આપણે ઉદાહરણ જોઈએ તો NiCl2 તો એની અંદર Ni2 પોઝિટિવ થશે, CuCl2 તો Cu2 પોઝિટિવ થશે, CrCl3 TiCl2 આ બધા જે છે એ રંગીન પણ છે અને અનુચુંબકીય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોપર આપ્યું હોય ત્યારે ખાસ ધ્યાન રાખો કે જો Cu પોઝિટિવ હશે તો 3D10 પ્રકારની રચના છે અને અહીંયા Cu2 પોઝિટિવ બનશે તો ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે. એટલે જ્યારે પણ કોપર આપ્યું હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના અને કયા પ્રકારનો આયન બને છે એના ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે. ત્રીજું આપણે જોઈએ તો રંગીન અને રંગવિહીન આયનો માટે વીજભાર સ્થાનાંતર અથવા તો એને ચાર્જ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ અગત્યનું છે. દાખલા તરીકે MnO4 નેગેટિવ, CrO4 2 નેગેટિવ, Cr2O7 2 નેગેટિવ, CrO3 આ બધાની જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના બનાવશો તો એની અંદર તમે જુઓ તો અહીંયા મેંગેનીઝ છે એ +7 ધરાવે છે, બરાબર. તો દરેકમાં તમે જ્યારે ગણતા જશો અને પછી 3D કક્ષકના જોશો તો 3D0 ઇલેક્ટ્રોન રચના છે. હવે આપણે આગળ એવું કહ્યું કે જ્યારે 3D0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો રંગવિહીન સંયોજન હોય, પણ અપવાદ સ્વરૂપે આવા જે પણ સંયોજનો કે આયનો છે એ 3D0 પ્રકારનું છે, પણ એની અંદર જે O2 નેગેટિવ આવેલું છે એનો જે ઇલેક્ટ્રોન વીજભાર છે એ 3D કક્ષકમાં સંક્રમણ પામે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આવા જે સંકીર્ણો છે એમાં જે O2 નેગેટિવ આપણે આપેલો છે લિગેન્ડ, એના જે ઇલેક્ટ્રોન છે એનો જે વીજભાર છે એ 3D કક્ષકમાં સંક્રમણ પામે છે અને એના પરિણામે આવા જે પણ આયનો આપ્યા હોય અથવા સંકીર્ણો બનતા હોય એ રંગીન હોય છે. એટલે 3D0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે સામાન્ય રીતે આપણને આગળ શીખ્યા એ પ્રમાણે એવું થાય કે રંગવિહીન હશે, પરંતુ અહીંયા O2 નેગેટિવ જોડાયેલું છે અને એના પરિણામે આ જે છે આપણને ખબર છે MnO4 જાંબલી રંગનો છે, CrO4 2 નેગેટિવ પીળા રંગનો છે, Cr2O7 ડાયક્રોમેટ કહીએ તો નારંગી રંગનો છે. તો એ બધા જ અહીંયા આ જે O2 નેગેટિવનો ઇલેક્ટ્રોનનો વીજભાર 3D કક્ષકમાં સંકરણ પામે છે એના પરિણામે રંગીન છે અને અહીંયા 3D0 છે, ઇલેક્ટ્રોન નથી અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે પ્રતિચુંબકીય છે. એટલે આ અને આ મુદ્દાને જ્યારે પણ તમે યાદ રાખતા હોય તો આગળ મેં કહ્યું એ પ્રમાણે અપવાદ સ્વરૂપે હોય જ. એટલે આ MnO4 નેગેટિવ, CrO4 2 નેગેટિવ, Cr2O7 2 નેગેટિવ, CrO3 એમાં 3D0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવા છતાં એ રંગીન સંયોજનો અથવા તો આયનો છે અને પ્રતિચુંબકીય છે. એટલે હવે જ્યારે તમને આવા અપવાદ સ્વરૂપે પૂછ્યા હોય તો જ્યારે પણ તમે રંગ કે રંગવિહીનવાળા ઇલેક્ટ્રોન રચના જોઈ અને જવાબ આપતા હોય તો આ થોડુંક તમારે ધ્યાનમાં રાખવું. રંગીન અને રંગવિહીન માટે જોઈએ તો એક અગત્યનો બીજો મુદ્દો છે કે ધ્રુવીકરણના કારણે પણ રંગ જોવા મળતા હોય. દાખલા તરીકે AgCl છે કે NaCl છે તો એ બંને સફેદ રંગના છે અને પ્રતિચુંબકીય છે, કારણ કે Agની અંદર Ag પોઝિટિવ આયન અને NaClમાં Na પોઝિટિવ આયન જે છે એ નાના કદનો જે Cl નેગેટિવ છે એનું ધ્રુવીયકરણ ઓછું કરી શકે છે અને એના પરિણામે આ જે Cl છે એનો થોડોક ઋણ વીજભાર અહીંયા જતો રહેતો હોય. એટલે આ જે છે એ બધા સફેદ રંગના છે. રંગવિહીન ના કહી શકીએ મિત્રો, કારણ કે ઘન પદાર્થ છે એટલે આપણે એને સફેદ રંગનો કહીએ છીએ. અને જો આ Ag જોડે Br જોડાયો હોય એટલે કે AgBr હોય અથવા તો AgI હોય તો અહીંયા Ag જે છે Ag પોઝિટિવનું કદ નાનું છે, પણ એની જોડે જે Br નેગેટિવ આયન કે I નેગેટિવ આયન જોડાયો છે એ મોટા કદના છે. પરિણામે આ નાના કદના Ag પોઝિટિવ વડે મોટા કદના Br નેગેટિવ અને I નેગેટિવ આયનનું ધ્રુવીકરણ વધારે માત્રામાં થાય. અહીંયા
તો કે અહીંયા જે Cl જોડાયો છે એનું કદ નાનું છે એટલે Ag પોઝિટિવ ને Na પોઝિટિવ વડે Clનું ધ્રુવીકરણ ઓછું થશે, જ્યારે અહીંયા Ag જોડે જે Br નેગેટિવ અને I નેગેટિવ આયન જોડાયા છે એનું કદ મોટું છે એટલે ધ્રુવીયકરણ વધારે પ્રમાણમાં થાય છે અને એના લીધે જે દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ કરે છે અને એના પરિણામે AgBr અને AgI છે એ આપણને પીળા રંગના જોવા મળે છે. એ પણ પ્રતિચુંબકીય જ છે એટલે જ્યારે પણ કોઈ નાના કદનો ઋણ આયન અહીંયા જોડાયેલો છે Cl જેવો ત્યારે એનું ધ્રુવીયકરણ ઓછું થાય છે એટલે સફેદ રંગના અને પ્રતિચુંબકીય છે, જ્યારે Br નેગેટિવ અને I નેગેટિવ જેવા મોટા કદના આયનો આ નાના ધન આયન જોડાયા છે ત્યારે એ દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ કરે છે, કારણ કે ધ્રુવીકરણ વધારે થાય છે તો એ વખતે એ પીળા રંગના દેખાય છે અને પ્રતિચુંબકીય છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો મુદ્દો છે, રંગીન અને રંગવિહીન આયનો કયા હશે એના માટે. એમાં જ આગળ આપણે જોઈએ તો રંગવિહીન જ્યારે પણ કોઈ પણ આયન અથવા તો સંકીર્ણ કે સંયોજન રંગવિહીન હશે તો મોટાભાગે એની અંદર ડી સંક્રાંતિ નહીં થતી હોય અને એના પરિણામે એ દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ ના કરતા હોય એટલા માટે મોટે ભાગે રંગવિહીન હોય. તો કયા કયા તત્વો છે, કયા સંયોજનો તમને રંગવિહીન હોય એના વિશે માહિતી મેળવીએ કે જ્યારે રંગવિહીન આયનો અથવા તો સંયોજનો હોય એ વખતે દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ થતું નથી. મોટા ભાગે S વિભાગના અને P વિભાગના કોઈ પણ આયનો હોય, ક્ષારો હોય કે દ્રાવણો હોય એ મોટા ભાગે રંગવિહીન હોય છે અને પ્રતિચુંબકીય હોય છે. એટલે S અને P વિભાગના જે પણ તત્વો હોય એના તમે જ્યારે ક્ષારો બનાવતા હોય, આયનો બનાવતા હોય કે દ્રાવણો તમને ઉદાહરણ તરીકે આપ્યા હોય તો એ વખતે તમને યાદ આવવું જોઈએ કે S અને P વિભાગમાં ડી સંક્રાંતિ શક્ય જ બનતી નથી અને એના પરિણામે એ પણ જે પણ આયનો કે દ્રાવણો અથવા તો સંયોજનો આપ્યા હશે એ બધા જ રંગવિહીન હશે. એટલે S અને P વિભાગના તત્વો તમને કયા કયા છે એની માહિતી હોય તો એના તમને જે પણ ક્ષારો, આયનો કે સંયોજનો આપ્યા હોય એ તમને રંગવિહીન મળશે અને પ્રતિચુંબકીય મળશે. દાખલા તરીકે જોઈએ તો CaCl2, KCl, PbCl2, SnCl2 તો આ S અને P વિભાગના તત્વો છે અને એમના તમને જે ક્ષારો અથવા તો એના જે દ્રાવણો આપ્યા છે એ બધા રંગવિહીન છે અને પ્રતિચુંબકીય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે D અને F વિભાગના તત્વોના કયા સંયોજનો અથવા તો આયનો રંગીન અને રંગવિહીન હશે એ નક્કી કરવામાં હું માનું છું કે હવે આટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા પછી નીટની અંદર જો નીચેનામાંથી કયો આયન રંગીન હશે કે રંગવિહીન હશે અથવા કયું દ્રાવણ રંગીન અથવા તો રંગવિહીન હશે એવો જો કોઈ પ્રશ્ન પૂછાતો હશે તો મને લાગે છે કે હવે તમે આ ટોપિકના ડિસ્કશન પછી બહુ જ સરળતાથી એ પ્રશ્નના ઉત્તર આપી શકશો. D અને F વિભાગના તત્વોની લાક્ષણિકતા આપણે જોઈ, એની આગળની જે લાક્ષણિકતા છે એની હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ. D અને F વિભાગના તત્વોની સંકીર્ણ બનાવવાની ક્ષમતા. આપણે આગળ કહ્યું હતું એ પ્રમાણે કે S, P અને F વિભાગની સરખામણીમાં D વિભાગના જે તત્વો છે એ D વિભાગના તત્વો ખૂબ જ સરળતાથી અને વધારે પ્રમાણમાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો જ્યારે સંકીર્ણ સંયોજનો વિશે આપણે શીખ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે સંકીર્ણ સંયોજનો એ D વિભાગના તત્વો સાથે જોડાયેલા તો છે જ. તો અહીંયા પણ એ વસ્તુ આપણે થોડીક ડિસ્કસ કરીએ એટલે બંનેનું જે કોરિલેશન છે એ આપણને ખબર પડે. જે સંકીર્ણ ધાતુ આયનો છે, D વિભાગના જે ધાતુ આયનો છે એ વીજભાર પ્રબળ ધરાવે છે એટલે કે અસરકારક વીજભાર એમનો જોવા મળે છે, જે એ S, P અને F વિભાગની તુલનામાં D વિભાગના તત્વો સંકીર્ણ બનાવવાની ક્ષમતા એના લીધે વધારે ધરાવે છે. D વિભાગના જે તત્વો છે એ આયનોના કદ નાના છે, સાથે સાથે નીચી ઉર્જા ધરાવતી D કક્ષકો એની પાસે પ્રાપ્ય છે અને પરિણામે લિગેન્ડ તરફથી જ્યારે ઇલેક્ટ્રોન આપે લિગેન્ડ તો એ લિગેન્ડ તરફથી મળતા ઇલેક્ટ્રોન યુગ્મ એ આવી નીચી ઉર્જા ધરાવતી D કક્ષકોમાં સરળતાથી દાખલ થઈ શકે છે અને એના પરિણામે સંકીર્ણ સરળતાથી બને છે.
એ જ રીતે વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા શક્ય છે. આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે જે ચલિત ઓક્સિડેશન અવસ્થા છે, જેમ ક્રોમિયમની જોઈ, મેંગેનીઝથી +2 થી +7 સુધીની જોઈ, તો દરેક ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને એ સંકીર્ણ સંયોજન બનાવવા માટે ખૂબ જ સરળ છે. એટલે આ વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય હોવાને કારણે ડી વિભાગના તત્વોની સંકીર્ણ બનાવવાની ક્ષમતા એસ, પી અને એફ વિભાગની તુલનામાં વધારે છે. ફરી એક વખત જોઈએ તો ડી વિભાગના તત્વો પ્રબળ વીજભાર ધરાવે છે અથવા અસરકારક વીજભાર ધરાવે છે. તેમના આયનોના કદ નાના છે, નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકો સરળતાથી પ્રાપ્ય છે અને વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય છે. પરિણામે એસ, પી અને એફ વિભાગની સરખામણીમાં ડી વિભાગના તત્વો એ સંકીર્ણ બનાવવાની ક્ષમતા વધારે ધરાવે છે. ચોથો જે ગુણધર્મ છે એ આગળ પણ તમે શીખી ગયા છો, ઉદ્દીપકીય ગુણધર્મ. તમે અલગ અલગ પ્રક્રિયાઓ શીખી ગયા છો. દાખલા તરીકે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા, તો હાઇડ્રોજિનેશનની પ્રક્રિયામાં નિકલ ઉદ્દીપક તરીકે વપરાય છે. એ ઉપરાંત પ્લેટિનમ અને પેલેડિયમ ઉદ્દીપક તરીકે વપરાય છે. સંપર્ક પદ્ધતિથી H2SO4ના ઉત્પાદનવાળી છે, એની અંદર પણ જે ઉદ્દીપક વપરાતા હોય તો ડી વિભાગના તત્વ છે. એટલે અલગ અલગ પ્રક્રિયાઓ તમે આગળ જે રાસાયણિક પ્રક્રિયાઓ શીખી ગયા છો એની અંદર નિકલ છે, કોબાલ્ટ છે, એફી છે એટલે લોખંડનો ભૂકો હોય, અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ પણ તમે ભણી ગયા છો. તો આ બધા ડી વિભાગના તત્વો છે જે ઉદ્દીપક તરીકે ખૂબ સરળતાથી કાર્ય કરી શકે છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. ડી વિભાગના તત્વો શા માટે ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે? તો આગળ આપણે શીખ્યા એ જ પ્રમાણે કે એક તો ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તેના કારણે ઉદ્દીપકીય ગુણ સરળતાથી ધરાવે છે. સંકીર્ણ ધાતુ અને તેના સંયોજનો બને છે, એના કારણે પણ ઉદ્દીપકીય ગુણ ધરાવે. એટલે દાખલા તરીકે મેં કહ્યું એ પ્રમાણે નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, તો આ આપણે કહ્યું એ પ્રમાણે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતા હોય. લોખંડનો ભૂકો પણ વપરાય છે, Cr2O3 છે એ પણ ઉદ્દીપક તરીકે વપરાય છે. એટલે કે અલગ અલગ પ્રક્રિયાઓમાં ડી વિભાગના જે તત્વો છે એ ઉદ્દીપક તરીકે સારું કાર્ય કરી શકે છે એના આ ગુણના કારણે. ત્યાર પછી આગળ આપણે ગુણધર્મની વાત કરીએ અથવા તો વિશિષ્ટતાની વાત કરીએ તો આંતરરાલીય અથવા તો બિનપ્રમાણીય સંયોજનો બનાવે છે. આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે તમે હાઇડ્રોજનવાળું ચેપ્ટર શીખ્યા હતા, તો એની અંદર પણ તમે જે આંતરરાલીય હાઇડ્રાઇડ શીખ્યા હતા એમાં પણ તમે વેનેડિયમના હાઇડ્રાઇડને શીખી ગયા છો. તો આંતરરાલીય શબ્દ તમારા માટે નવો નથી. એટલે આ સંયોજનો પણ જે ડી અને એફ વિભાગના તત્વો છે એ આંતરરાલીય સંયોજનો અથવા તો બિનપ્રમાણીય સંયોજનો સરળતાથી બનાવે છે. આપણે આંતરરાલીય સંયોજનની વાત કરતા હોય તો દાખલા તરીકે આ સંક્રાંતિ ધાતુ આવી રીતે ગોઠવાય છે એકબીજા સાથે અને ત્યાં વચ્ચે આ પ્રકારનું એક છિદ્ર બનતું હોય જેને આપણે આંતરરાલીય છિદ્ર કહીએ છીએ. હવે આ જે આંતરરાલીય છિદ્ર છે એની અંદર હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને બોરોન જેવી નાના કદની જે અધાતુઓ છે એ એની અંદર બંધ બેસે છે. એટલે આ જે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે કે બોરોન છે, જે અધાતુ છે અને એનું કદ નાનું છે, એ આ આંતરરાલીય છિદ્રની અંદર ગોઠવાય છે. અને આ આંતરરાલીયની છિદ્રની અંદર જ્યારે ગોઠવાય અને જે સંયોજનો બનતા હોય એને આંતરરાલીય અથવા તો બિનપ્રમાણીય સંયોજનો. આંતરરાલીય છિદ્રમાં ગોઠવાઈ અને બને છે એટલે એને આપણે આંતરરાલીય છિદ્ર કહીએ છીએ. અને બિનપ્રમાણ કારણ કે આ જે ગોઠવાય છે એ વખતે એમનું પ્રમાણ નિશ્ચિત અથવા તો ચોક્કસ હોતું નથી, દર વખતે બદલાયા કરે છે, એટલે એને બિનપ્રમાણીય સંયોજનો કહીએ. તો જ્યારે આવા નાના કદના અધાતુઓ આંતરરાલીય છિદ્રની અંદર ગોઠવાય છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક બંધ બનતો નથી. બીજું, એમનું સાપેક્ષ પ્રમાણ એ સાદી સંયોજકતાના ગુણક અથવા તો પૂર્ણાંક સંખ્યામાં હોતું નથી અને એના પરિણામે જે રાસાયણિક સૂત્રો બને છે એ સંપૂર્ણપણે સાચા હોતા નથી. જે તત્વો છે એનું સાપેક્ષ પ્રમાણ પણ નિશ્ચિત હોતું નથી. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે પ્રમાણ નિશ્ચિત નથી એટલા માટે એમને બિનપ્રમાણીય સંયોજનો કહે છે. તો જ્યારે પણ તમે ઉદાહરણો જોયા હોય કે Fe3C છે, VC છે, Cr2C3
VH2 છે, તો બધામાં જો તમે કાર્બન છે, હાઇડ્રોજન છે કે જે નાના કદના છે ને અધાતુ છે, એ ડી વિભાગના તત્વો સાથે જોડાયા છે અને આંતરાલીય સંયોજનો બનાવે. એ જ રીતે મેં તમને હાઇડ્રેટ આગળ કહ્યું તો એ પ્રમાણે વેનેડિયમનો હાઇડ્રેટ VH તો 1.85, એટલે અહીંયા તમે એનું પ્રમાણ જુઓ તો નિશ્ચિત પ્રમાણ નથી અને આ પ્રમાણ પણ બદલાયા કરતું હોય છે. પરિણામે એને બિનપ્રમાણીય સંયોજનો પણ કહે છે. એટલે કે આ જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વો વચ્ચે એકબીજા સાથે જોડાય અને વચ્ચે જ્યારે છિદ્ર બનતા હોય, જેને આપણે આંતરાલીય છિદ્ર કહીએ, એની અંદર જ્યારે હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને બોરોન જેવા નાના કદના અધાતુ પરમાણુઓ જોડાય તો જે સંયોજનો બનતા હોય એને આંતરાલીય અથવા તો બિનપ્રમાણીય સંયોજન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જોયું એ ડી અને એફ વિભાગના તત્વોની જે વિશિષ્ટ લાક્ષણિકતા હતી એ જોઈ. હવે આપણે જે પણ આગળ જોયું મિશ્ર ધાતુ, તો એ આપણે કહ્યું એ પ્રમાણે કે ડી અને એફ વિભાગના તત્વો છે એ મિશ્ર ધાતુ પણ ખૂબ સરળતાથી બનાવે છે. તો એ પણ એની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. એના વિશે આપણે આગળ વાત કરીએ. તો જ્યારે મિશ્ર ધાતુની વાત કરતા હોઈએ તો નિકલ, કોપર, ક્રોમિયમ, એફી, આયર્ન અથવા મેંગેનીઝ, કોબાલ્ટ, આ જે ધાતુઓ છે એ ધાતુઓ એ મિશ્ર ધાતુઓ વિશેષ પ્રમાણમાં બનાવે છે. મિશ્ર ધાતુઓ વિશે પણ તમે શીખી જ ગયા છીએ. આપણે એના વિશે એક નાનકડી થોડીક માહિતી મેળવી લઈએ કે દાખલા તરીકે બ્રાસ મિશ્ર ધાતુ છે, એના ઘટકો આપણે જોઈએ તો કોપર અને ઝિંક છે. એક ઉપયોગ એનો જોઈએ તો બ્રાસ જે છે એ વાસણોની બનાવટમાં વપરાય છે. એવી રીતે બ્રોન્ઝ જે મિશ્ર ધાતુ છે એમાં Cu અને Sn, કોપર અને ટીન ઘટક મુખ્યત્વે જોવા મળે છે, જે ચલણી સિક્કા અને વાસણો વગેરેની બનાવટમાં વપરાય છે. બીજી જે અગત્યની મિશ્ર ધાતુ છે જર્મન સિલ્વર જેને કહીએ છીએ, એના ઘટકો છે કોપર, ઝિંક અને નિકલ. એ પણ વાસણોની બનાવટમાં મુખ્યત્વે વપરાય છે. ત્યાર પછી મોનલ મેટલ પણ એક અગત્યની મિશ્ર ધાતુ છે, જેમાં કોપર અને નિકલ છે, સાથે સાથે એફી અને મેંગેનીઝ પણ થોડા ઘણા પ્રમાણમાં ઘટક તરીકે છે. આ જે મોનલ મેટલ છે એનો ઉપયોગ મુખ્યત્વે એસિડના પંપ બનાવવા માટે અને એસિડના જે કન્ટેનર હોય એની બનાવટ માટે વપરાય છે, કારણ કે એના પર એસિડની અસર થતી નથી. તો આપણે મિશ્ર ધાતુઓ તો ઘણી બધી બને છે, તમે એના વિશે શીખી પણ ગયા છો, પણ એક નાનકડી માહિતી મેળવી કે આવા પ્રકારની જે એફી છે, કોબાલ્ટ છે, નિકલ છે, એ મિશ્ર ધાતુઓ બનાવવા માટે વપરાય છે ધાતુઓ, અને એમાં કયા કયા મુખ્ય ઘટકો છે અને એના ઉપયોગો. તો તમારી પાસે ડી અને એફ વિભાગના જે મહત્ત્વના તત્વો કે જે મુખ્યત્વે મિશ્ર ધાતુ બનાવતા હોય એ બધાની તમે માહિતી એવી રીતે મેળવો. એ મિશ્ર ધાતુઓના નામ, તેમાં કયા કયા ઘટકો વપરાય છે અને એ મિશ્ર ધાતુઓનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ વધારે ડિટેલમાં તમે જ્યાંથી પણ માહિતી મેળવી શકતા હોય, કે NCERTની જે બુક છે એની અંદર ખૂબ જ ડિટેલમાં એની માહિતી આપેલી જ છે. તો તમે એનો પણ ઉપયોગ કરી અને એક તમારી પાસે નોટ બનાવશો તો નીટની અંદર મિશ્ર ધાતુને લગતા જે પણ પ્રશ્નો પૂછાય છે તમે સરળતાથી એના જવાબ આપી શકશો. ખૂબ જ અગત્યનો એક જે ટૉપિક આપણે કહી શકીએ આ ચેપ્ટરની અંદર, તો એ ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ચાક માત્રાનો છે. આપણે આગળ શીખ્યા એ પ્રમાણે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. ફરી એક વખત કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય તો એને આપણે અનુચુંબકીય આયન કે જેની અંદર તમને પૂછ્યા હોય, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને આપણે પ્રતિચુંબકીય કહીએ છીએ. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે N કહીએ છીએ, એના ઉપરથી આપણે ચુંબકીય ચાક માત્રાની ગણતરી, ન્યુની ગણતરી કરી શકીએ. અને તમને જે જુદા જુદા પ્રકારના MCQ પૂછાય છે તો એ કઈ રીતે પૂછી શકાય, એના માટેની ગણતરી કઈ રીતે કરવાની એ આપણે આ ટોપિકમાં જોઈએ. એટલે કે ચુંબકીય ચાક માત્રાની ગણતરી અને ચુંબકીય ગુણધર્મ એ આપણે આ ટોપિકમાં શીખીએ. આ એક તમારા માટે ખૂબ જ અગત્યનું ટેબલ થશે મિત્રો. આપણે જે પાઠ પાડ્યા છે કે ડી ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીંયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવી છે. ત્યાર પછી આ જે N છે એ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે.
અને ત્યાર પછી ચુંબકીય ચાક માત્રા, જેને આપણે ન્યૂ તરીકે ઓળખીએ છીએ, એ શોધવાનું સૂત્ર પણ મિત્રો તમને ખબર જ છે. અને એનો એકમ જે બોર મેગ્નેટોન છે, તો એની ગણતરી કઈ રીતે કરવી. એટલે દાખલા તરીકે D0 પ્રકારની, એટલે કે જે આયનો અથવા તો સંયોજનની અંદર ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન હોય અથવા તો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય. આગળ કહ્યું એ પ્રમાણે મેં આ ઇલેક્ટ્રોન રચના તમને દોરીને બતાવી જ છે કે D0ની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી અને D10ની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે આ વસ્તુ જ્યારે આપણે મેં આગળ બતાવી એ પ્રમાણે ફરી એક વખત જોઈ લઈએ કે જ્યારે D0 પ્રકારની છે તો એની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી અને D10 પ્રકારની રચના છે તો એમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાય પછી ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે. એટલે કે અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, કારણ કે ઇલેક્ટ્રોન જ નથી. અને અહીંયા જો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી, બધા યુગ્મિત એટલે 0. એટલે જ્યારે પણ તમને આ ઇલેક્ટ્રોન રચના D0 કે D10 આપી હોય તો તમારા મગજમાં આવી રીતે ગોઠવણી આવવી જોઈએ. તો D0 અને D10 એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે અને તમારી પાસે જે સૂત્ર છે ન્યૂ શોધવાનું, એની અંદર તમે કિંમત મૂકો તો ચુંબકીય ચાક માત્રાની કિંમત પણ 0 મળશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે એટલે એવા જે પણ સંયોજનો હશે કે જેમાં D0 કે D10 ઇલેક્ટ્રોન રચના છે બધા જ પ્રતિચુંબકીય હશે અને ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 0 છે અથવા તો યુગ્મિત છે એટલે રંગવિહીન હશે. હવે D1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે તમે D9 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જુઓ તો અહીંયા જો હું D9 પ્રકારની ઇલેક્ટ્રોન રચના દોરું તો 1, 2, 3, 4, 5, છઠ્ઠો ઇલેક્ટ્રોન 7, 8 અને 9. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા પણ કેટલા રહે છે? એક જ ઇલેક્ટ્રોન રહે છે. એટલે D1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય કે D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય, બંનેની અંદર એનની કિંમત 1 જ રહેલી છે. એટલે અહીંયા તમે જુઓ તો D1 હોય. હવે જ્યારે ડી કક્ષકમાં 5થી વધારે ઇલેક્ટ્રોન હોય અને તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય, દાખલા તરીકે D9 છે તો તમારે શું કરવું પડે? તો કે જે કુલ ઇલેક્ટ્રોન 10 છે એમાંથી આ જે 5 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એને તમે માઇનસ કરો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 તમને મળી જાય. એટલે D1માં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે અને D9ની વાત કરીએ તો કુલ 10 ઇલેક્ટ્રોન, એમાંથી આ 9 ઇલેક્ટ્રોન માઇનસ કરો એટલે 1 ઇલેક્ટ્રોન એમાં પણ બાકી રહે. એટલે જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન n હોય ત્યારે ચુંબકીય ચાક માત્રા √3 એટલે એની કિંમત તમને 1.73 મળશે. એવી જ રીતે D2 એટલે સીધા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. D8ની વાત કરીએ તો 10 - 8 એટલે એમાં પણ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એટલે ચુંબકીય ચાક માત્રા √8 = 2.83 બોર મેગ્નેટોન. એવી રીતે D3 તો 5 કરતાં ઓછા છે એટલે સીધા જ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. D7 10 - 7 એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત. એના માટે ચુંબકીય ચાક માત્રા √15 અને એની કિંમત 3.87 થશે. D4 અને D6 બંનેમાં એનની કિંમત 4 છે એટલે ચુંબકીય ચાક માત્રા √24 થાય અને એની કિંમત 4.90 થાય. એ રીતે D5 હોય તો 5 છે એટલે તો હવે એની પાસે 5 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એના માટે ચુંબકીય ચાક માત્રા √35 થાય અને એની કિંમત 5.92 થાય. એવી રીતે એક થોડીક તમારા માટે જુદી ઇલેક્ટ્રોન રચના D5S1 તો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે અને ચુંબકીય ચાક માત્રા તમે ગણશો તો √48 થાય અને એની કિંમત 6.92 થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ તમને D0, D1, D2, D3થી શરૂ કરી અને D10 સુધીની આપી હોય તો તમને એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એ હવે તમે ગણતરી કરી શકશો અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરશો તો તમે જે પણ એની કિંમત છે તમે મેળવી શકશો. હવે અહીંયા જ્યારે D1થી શરૂ કરીને આટલે સુધી આપણે શીખ્યા તો બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા જ છે.
અહીંયા 1 2 3 4 5 એવી રીતે. તો જ્યારે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય ત્યારે આપણે કહ્યું એ પ્રમાણે એ બધા જ કેવા પ્રકારની રચના ધરાવશે? તો કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા હશે. અને એની અંદર ડી સંક્રાંતિ શક્ય બને છે, દ્રશ્ય વર્ણપટમાંથી વિકિરણનું શોષણ કરે છે. એટલે આવી ઇલેક્ટ્રોન રચનાવાળા જે પણ આયનો અથવા તો તમને સંયોજનો આપ્યા હોય એ બધા જ રંગીન હોય. એટલે D0 ને D10 વાળા જે પણ હશે ઇલેક્ટ્રોન રચનાવાળા આયનો અથવા તો સંયોજનો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન શૂન્ય છે એટલે પ્રતિચુંબકીય છે. એમાં ડી સંક્રાંતિ શક્ય બનતી નથી એટલે રંગવિહીન છે. જ્યારે આ બધા જ જે આપણે શીખ્યા એ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે અને જ્યાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ બધા અનુચુંબકીય છે. ત્યાં ડી સંક્રાંતિ શક્ય છે એટલે એ બધા જ તમને આયનો અથવા તો જે પણ સંયોજનો આપ્યા હોય એ રંગીન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કોઈ પણ આયન અથવા તો સંયોજન રંગીન હશે કે રંગવિહીન એ પૂછ્યું હોય તો એમાં ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમે શોધો અને એના ઉપરથી તમે રંગીન હશે કે રંગવિહીન, અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય હશે અથવા તો તેની ચુંબકીય ચાક માત્રાની કિંમત પૂછી હોય તો તમે સરળતાથી આ એક જ ટેબલ જો તમે જાતે લખીને સમજી શકતા હોય તો સરળતાથી પ્રશ્નના ઉત્તર તમે આપી શકશો. દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછાય કે D0 અથવા તો D10 ઇલેક્ટ્રોન રચના છે, છતાં પણ જે આપણે આગળ કહ્યું હતું એ પ્રમાણે MnO4 નેગેટિવ આયન, બરાબર, આપણે એને કહ્યો હતો કે જાંબલી રંગનો છે. Cr2O7 2 નેગેટિવ, તો આ નારંગી રંગનો છે. CrO4 2 નેગેટિવ જે પીળા રંગનો છે એ D0 અને D10 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, છતાં રંગીન છે. તો આપણે કહ્યું એ પ્રમાણે કે આ બધાની અંદર તમે જુઓ તો ક્રોમિયમ +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અહીંયા પણ ક્રોમિયમ +6. તો આ બંનેમાં 3D0 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. MnO4 નેગેટિવની અંદર Mn જે છે +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે જે 3D10 પ્રકારની છે. તો અહીંયા આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે લિગેન્ડના ઇલેક્ટ્રોનનું ધાતુ આયનની ખાલી 3D કક્ષકમાં સંક્રમણ થાય છે અને એના પરિણામે આ દરમિયાન એ દ્રશ્ય વર્ણપટની ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરે છે અને એના પરિણામે કે D0 અને D10 સંપૂર્ણ ખાલી છે, સંપૂર્ણ ભરાયેલી છે, છતાં પણ આપણે કહ્યું એ પ્રમાણે આમ તો રંગવીન હોવું જોઈએ, પણ અહીંયા આ જે આયનો તમને આપ્યા છે એમાં લિગેન્ડથી મધ્યસ્થ ધાતુમાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થતું હોવાથી એ રંગીન જોવા મળે છે અને પ્રતિચુંબકીય છે. તો ખાસ તમને જ્યારે પણ આ આયનો વિશે રંગીન કે પ્રતિચુંબકીયની માહિતી પૂછી હોય તો અપવાદ સ્વરૂપે તમારે યાદ રાખવું કે એમાં જ્યારે પણ લિગેન્ડના ઇલેક્ટ્રોન છે એ ધાતુ આયનની 3D ખાલી કક્ષકમાં સંક્રમણ પામે છે એ દરમિયાન એ દ્રશ્ય વર્ણપટમાંથી ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરે છે અને એના પરિણામે તેઓ રંગીન હોય છે. અહીંયા આપણે જોઈએ તો જ્યારે પણ આગળ મેં કહ્યું હતું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની અંદર ક્રોમિયમ અને કોપર આ બંને અપવાદ સ્વરૂપે ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો એ પણ તમારે યાદ રાખવી જોઈએ કે દાખલા તરીકે ક્રોમિયમની વાત કરતા હોઈએ તો ક્રોમિયમની અંદર ખરેખર 3D4 4s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય, પણ જ્યારે D5 અથવા તો D10 આ જે છે એ અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક છે અને આ છે એ સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક છે, તો એની સ્થિરતા વધારે છે. એટલે વધારે સ્થાયી થવા માટે આ 4s કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જાય છે અને એના પરિણામે 3D4 4s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જે હોવી જોઈએ એના બદલે અપવાદ સ્વરૂપે 3D5 4s1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે જ્યારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના હોય તો તમારે યાદ રાખવાનું કે ક્રોમિયમ અપવાદ સ્વરૂપે આર્ગોન કોર 3D5 4s1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. કોપરની વાત કરીએ તો કોપરમાં પણ આર્ગોન કોર ઉપરાંત ખરેખર 3D9
4s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. પણ આપણે કહ્યું એ પ્રમાણે D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય, સંપૂર્ણ ડી કક્ષક ભરાયેલી હોય તો એ સ્થિર અથવા તો સ્થાયી રચના બને. એટલે 4s કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જાય છે. એટલે અપવાદ સ્વરૂપે કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D10 અને 4s1 પ્રકારની છે. એટલે આ બંને ઇલેક્ટ્રોન રચના અપવાદ સ્વરૂપે તમારે યાદ રાખવાની. એટલે ક્યાંય પણ જો એને અનુલક્ષીને પ્રશ્ન પૂછ્યા હોય તો તમે ભૂલ ન થાય એ રીતે એ પ્રશ્નોના જવાબ આપી શકો. ક્યારેક આપણે આગળ શીખ્યા એના પરથી પ્રશ્ન પૂછાય છે કે D3, D8, D9, D6 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જણાવો. બરાબર? અથવા તો આને ચુંબકીય ચાક માત્રાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. તો જ્યારે તમારે ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરવાની હોય તો એ વખતે સૌથી પહેલાં તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હોવી જોઈએ. અને આગળ આપણે જે ટેબલ બનાવ્યું એ ટેબલ જો તમે જાતે બનાવી લેશો તો એના ઉપરથી તમારે આ પ્રશ્નોના બહુ જ સરળતાથી ઉત્તર મળી જશે. કે દાખલા તરીકે D3 પ્રકારની છે તો આપણે કહ્યું પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય. D8 છે તો 10 ઓછા 8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હોય. 9 છે તો 10 ઓછા 9 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય. બરાબર છે? અહીંયા તમે જુઓ તો 6 છે તો 10 ઓછા 6 એટલે તમે અહીંયા 4 કરી શકો. બરાબર છે? એટલે તમારી પાસે હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ. તો તમે સૂત્રની અંદર કિંમત મૂકો તો એના માટે તમને અહીંયા 3.87 મળશે. 2 છે તો 2.83. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પૂર્ણાંક સંખ્યા તો એ જ છે, પાછળના ડિજિટ જ બદલાય છે. અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 2.83 છે. અહીંયા 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 1.73. અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 4.87 બોર મેગ્નેટોન. એટલે જ્યારે આવા પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે મેં કહ્યું એ પ્રમાણે આગળનું ટેબલ જે ખૂબ તમારા માટે ઉપયોગી એના પરથી તમે પ્રશ્નોના જવાબ આપી શકો. એવો જ બીજો પ્રશ્ન પૂછાય કે દાખલા તરીકે CrCl3 તમને પૂછ્યું હોય અથવા FeCl3 તો CrCl3ની અંદર ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 છે એટલે Cr3 પોઝિટિવ થશે. એવી રીતે FeCl3 આપ્યું હોય તો તમારે એમાં આયન તરીકે Fe3 પોઝિટિવ તરીકે છે. એવી રીતે Mn3 પોઝિટિવ હોય કે કોબાલ્ટ3 પોઝિટિવ. હવે જ્યારે તમને આવી રીતે આયનો આપ્યા હશે તો એ વખતે તમને એના પરમાણુ ક્રમાંક નહીં આપ્યા હોય. એટલે તમને 21 થી 30 સુધીના જે પણ તત્વો છે એના પરમાણુ ક્રમાંક મોઢે હોવા જોઈએ અને એના ઉપરથી તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરી શકશો. તો ક્રોમિયમનો 24 છે. અહીંયા તમે જુઓ તો હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો 3D કક્ષક છે એ તો આપણને ખબર છે અને અહીંયા તમારે ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે એની ગણતરી કરવી હોય તો 24 છે એટલે 4 ને 2 6 થશે અને એ 6માંથી આ વીજભારને તમે માઇનસ કરો એટલે 6 ઓછા 3 તો 3D3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. બરાબર? એવી રીતે અહીંયા આપણે જોઈએ તો Fe3 પોઝિટિવ. Feનો પરમાણુ ક્રમાંક 26 એટલે 6 ને 2 8. 8માંથી આ +3 છે એને માઇનસ કરો એટલે 8 ઓછા 3 તો D5 આવશે એટલે 3D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. અગેન મેંગેનીઝ 3 પોઝિટિવ આપ્યું છે તો એનો પરમાણુ ક્રમાંક 25 છે એટલે 5 ને 2 7. 7માંથી આ 3 જાય એટલે 4 એટલે 3D4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે. CO3 તરીકે છે તો 7 ને 2 9. 9માંથી 3 જાય એટલે 6 એટલે 3D6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. હવે આ જે ઇલેક્ટ્રોન રચના એના ઉપરથી અહીંયા જે આપણે મેળવી હતી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ રીતે અહીંયા દાખલા તરીકે D3 છે તો સીધું જ 5 કરતાં ઓછા હોય તો એ જ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3. 3D5 છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5. 3D4 છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4. 3D6 છે 5 કરતાં વધારે છે તો 10માંથી એને માઇનસ કરો. 10 ઓછા 6 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4. અને આગળ આપણે ટેબલ બનાવ્યું હતું એના પરથી જ અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો એની ચુંબકીય ચાક માત્રા 3.87, 5 હોય તો 5.92, 4 માટે 4.90, 4 માટે 4.90 આ બધા બોર મેગ્નેટોન. એટલે તમને આ રીતે સંયોજન તરીકે આપ્યા હોય CrCl3, FeCl3 તો જે મધ્યસ્થ ધાતુ આયન છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે એ શોધો. ત્યાર પછી
એમાં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ તમે એની સંખ્યા મેળવો, એના પરથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો અને ત્યાર પછી સૂત્રનો ઉપયોગ કરો અને એના પરથી ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરી શકો. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના ચડતા કે ઉતરતા ક્રમનો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો એ પણ સરળતાથી કહી શકશો. અનુચુંબકીય પ્રતિચુંબકીય આમાં પૂછ્યું હોય તો એ પણ કહી શકશો. સાથે સાથે ચુંબકીય ચાક માત્રાના ચડતા ઉતરતા ક્રમમાં અથવા તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે એ પૂછ્યું હોય તો એ પણ તમે સરળતાથી આ રીતે ગણી શકશો. ત્યાર પછી એક અગત્યનું સંયોજન આવે છે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને ત્યાર પછી KMnO4. તો એની બનાવટ આપેલી છે તમને અને સાથે સાથે એના ગુણધર્મો તમને આપેલા છે. તો એના વિશે આપણે આગળના ટોપિકમાં વાત કરીએ. સૌથી પહેલાં અહીંયા જોઈએ તો K2Cr2O7ની વાત કરીએ. સૌથી પહેલાં K2Cr2O7 કઈ રીતે બનાવાય છે એ જોતા જઈએ. સૌથી પહેલાં FeCr2O4 લેવામાં આવે છે અને એની NaOH અથવા Na2CO3 સાથે પ્રક્રિયા કરીએ તો Na2CrO4 બને છે અને સાથે Fe2O3 બને છે. આની પ્રક્રિયા જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4 સાથે કરવામાં આવે તો Na2Cr2O7 બને છે અને Na2SO4 બને છે. આ જે સોડિયમ ડાયક્રોમેટ બન્યો એની KCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા તમને K2Cr2O7 જેને આપણે પોટેશિયમ ડાયક્રોમેટ કહીએ છીએ જે નારંગી રંગનો છે એ મળે છે અને NaCl સાથે સાથે બને છે. એટલે આ આખી જે પ્રક્રિયા થઈ એ K2Cr2O7ની બનાવટની પ્રક્રિયા થઈ. આ જે K2Cr2O7 બન્યો એના આપણે ગુણધર્મો જોતા જઈએ તો ભૌતિક ગુણધર્મમાં જોઈએ તો નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે જે ઠંડા પાણીમાં અલ્પ દ્રાવ્ય છે પરંતુ ગરમ પાણીમાં સુદ્રાવ્ય અથવા તો દ્રાવ્ય છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે Cr2O7 2 નેગેટિવ આપણે આગળ કહ્યું કે અપવાદ સ્વરૂપે એની અંદર ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી છતાં પણ રંગીન છે તો એ K2Cr2O7 પણ નારંગી રંગનું બનાવે છે. એના બીજા આપણે જોઈએ ગુણધર્મો તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. K2Cr2O7 પ્લસ H2SO4 Cr2SO4 ટ્રાઇસ પ્લસ 3O બને. K2Cr2 નારંગી રંગનો છે જ્યારે આ લીલા રંગનો છે. એ ઓક્સિડેશન કરે છે Fe2 પોઝિટિવનું Fe3 પોઝિટિવમાં, I નેગેટિવનું I2માં, H2Sનું Sમાં, Cl નેગેટિવનું Cl2માં, SO3 2 નેગેટિવનું SO4 2 નેગેટિવમાં, NO2 નેગેટિવનું NO3 નેગેટિવ, SN2 પોઝિટિવનું SN4 પોઝિટિવમાં. એટલે આ ખૂબ અગત્યનો એનો ગુણધર્મ છે. એની ક્રોમાઇલ ટેસ્ટ જોઈએ જે ફક્ત Cl નેગેટિવ માટે છે, Br નેગેટિવ કે એના માટે નથી આપતું. K2Cr2O7 પ્લસ NaCl પ્લસ H2SO4 તો KHSO4 પ્લસ NaHSO4 પ્લસ CrO2Cl2 પ્લસ 3H2O બને છે અને આ જે છે એ Cr એની H2O2 ઓક્સિડેશન કરતાં આપણે જોઈએ તો પેરોક્સાઇડની હાજરીમાં CrOO2 ટ્વાઇસ તરીકે અને CrO5 બને છે જે વાદળી રંગનો છે અને H2O પ્લસ KOH છૂટું પડે છે. આગળ pH પ્રમાણે જો જોતા જોઈએ તો એનું સંતુલન બદલાય. એમાં તમે જુઓ તો જે 2CrO4 2 નેગેટિવ છે પીળા રંગનું છે, 2H પોઝિટિવ એસિડિક જ્યારે પ્રક્રિયા કરે તો 2HCrO4 નેગેટિવ બને અને આગળ એની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થઈ Cr2O7 2 નેગેટિવ થાય તો એનો રંગ બદલાઈ જાય અને નારંગી રંગનું બને. હવે જો એ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો અગેન આ રિવર્સ રિએક્શન થશે અને તમને પીળા રંગનું દ્રાવણ આપે. એટલે જેમ pH બદલાય છે એમ સંતુલન એનું બદલાય છે. આ જે ક્રોમિક એસિડ પીળા રંગનો છે એની બનાવટ આપણે જોઈએ તો Na2Cr2O7 નારંગી રંગનો છે, H2SO4 સાથે પ્રક્રિયા થાય, 2CrO3 બને, Na2SO4 અને H2O બને. હવે આ જે 2CrO3 બન્યું એની અંદર જો તમે NaOH ઉમેરો તો Na2CrO4 બને જે પીળા રંગનો બને છે. એટલે CrO3 જેને આપણે ક્રોમિક એસિડ કહીએ છીએ આ એની બનાવટની પ્રક્રિયા છે.
Cr2O3 કહીએ, જે લીલા રંગનો ઘન પદાર્થ છે, એની બનાવટ જોઈએ તો NH4 ટ્વાઇસ Cr2O7 ને જો તમે ગરમ કરો તો Cr2O3 પ્લસ N2 પ્લસ H2O બને. આ જે Cr2O3 એને આગળ ગરમ કરો તો ફરી એમાંથી Cr2O3 બને, O2 છૂટો પડે. આ જે બન્યો એ લીલા રંગનો ઘન પદાર્થ બને. KMnO4ની વાત કરીએ તો KMnO4ની બનાવટ જોઈએ તો 2MnO2 પ્લસ 4KOH પ્લસ O2 એને તમે ગરમ કરો તો K2MnO4, જેમાં Mn પ્લસ 6 ઓક્સિડેશન અવસ્થા હોય, જે ઘેરા લીલા રંગનો છે એની આગળ H પોઝિટિવ સાથે થાય તો એમાંથી KMnO4 બને, જેમાં Mn 7 પોઝિટિવ અથવા પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એના ભૌતિક ગુણધર્મો જોઈએ તો જે KMnO4 છે એ ઘેરા જાંબુડિયા રંગનો છે અને પાણીમાં દ્રાવ્ય છે. આ KMnO4ને જ્યારે ગરમ કરવામાં આવે તો K2MnO4 પ્લસ MnO2 પ્લસ ઓક્સિજન છૂટો પડે છે. આલ્કલી KOH સાથે જ્યારે આ KMnO4ની પ્રક્રિયા થાય તો K2MnO4 બને છે અને O2 છૂટો પડે છે. KMnO4 છે એ અગત્યનો ગુણધર્મ છે કે ઓક્સિડેશન કરતા તરીકે વળે. એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં અને તટસ્થ ત્રણેયમાં ઓક્સિડેશન કરતા તરીકે. જો એસિડિક માધ્યમમાં હોય તો Mn2 પોઝિટિવ, બેઝિક માધ્યમમાં હોય તો MnO2 અને તટસ્થ હોય તો MnO4 2 નેગેટિવ અથવા તો MnO2 તરીકે. એ ઓક્સિડેશન કરી અને Fn2 પોઝિટિવમાંથી Fe2 પોઝિટિવમાંથી Fe3 પોઝિટિવ, C2O4 2 નેગેટિવમાંથી CO2, આઈનું I2માં અથવા IO3માં, Cl નેગેટિવનું Cl2માં, SO3 2 નેગેટિવનું SO4 2 નેગેટિવમાં ઓક્સિડેશન કરે. અને જ્યારે KMnO4ની H2SO4 સાથે પ્રક્રિયા થાય તો KMnO3 બને, જે લીલા રંગનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે શીખ્યા એ D અને F વિભાગના તત્વોની માહિતી મેળવી અને છેલ્લે આપણે KMnO4 અને K2Cr2O4ની બનાવટ શીખ્યા અને એના જે ગુણધર્મો છે એના વિશેની માહિતી મેળવી. થેન્ક યુ.